ઓમ શાંતિ. આજની આપણી આધ્યાત્મિક વાર્તા છે એક એવા ગામની કે જ્યાંથી સમુદ્ર બહુ નજીક છે અને જે ગામમાં એક વેપારી રહે છે જ્યાંથી આ સમુદ્ર નજીક છે ત્યાં એ વેપારી એવું કરતો હોય છે કે જ્યારે પણ કંઈક સમસ્યા આવે તો એ સમુદ્ર કિનારે જાય, થોડાક આંટા મારે, થોડું પક્ષીઓને જોવે, સમુદ્રની લહેરો આવતી હોય જતી હોય એવું જોવે અને થોડું મન એનું પ્રફુલ્લિત થઈ જતું. થોડીક વાર એ સમુદ્ર કિનારે બેસી, સમુદ્રની રેતીમાં બેસી અને સમુદ્રને જોયા કરતો અને સમુદ્રની વિશાળતાને જોઈને એ પોતાનું દુઃખ, પોતાનું ટેન્શન થોડાક સમય માટે ભૂલી જતો. આવું જ એકવાર થાય છે. ઘરમાં કંઈક નાની બાબતમાં પતિ પત્નીને ઝઘડો થઈ જાય છે અને એ ઝઘડો જે નાની વાતથી શરૂ થયો હતો હવે બંને વચ્ચે એક ટેન્શનનું કારણ બની ગયું અને ટેન્શનના કારણે આજે પણ આ વેપારી પોતાની દુકાને જવાના બદલે એ સમુદ્ર કિનારે જાય છે અને સમુદ્ર કિનારે જઈ થોડા કાંટા મારે છે, સમુદ્રની વિશાળતાને જોવે છે અને પછી સમુદ્રની થોડીક ભીની ભીની રેતીમાં બેસે છે. એ દૂર સમુદ્રને જોતો હોય છે, લહેરો આવે છે જાય છે, એ ખોવાયેલો છે. પોતાના જે ઘરના પ્રોબ્લેમ છે એ બધાને થોડોક સમય માટે ભૂલવા માટે એ સમુદ્ર કિનારે જે પથ્થર પડ્યા છે એને લઈને એક એક સમુદ્રમાં નાખતો જાય છે. સમુદ્રની લહેરો આવે અને એક પથ્થર ઉઠાવીને નાખે. એવી રીતે થોડોક સમય એ કુદરતમાં ખોવાયેલો છે. એ જોતો પણ નથી કે કયો પથ્થર પકડું છું, બસ ખાલી રેતીમાં હાથ નાખે છે અને સમુદ્રમાં નાખે છે, જે હાથમાં પથ્થર આવે એ નાખે છે. હવે થાય છે એવું કે એ જ્યાં બેઠો છે સમુદ્ર કિનારે રેતીમાં, ત્યાં એના પહેલા કોઈ વેપારી આવીને બેઠો હતો જે હીરા જવેરાતનો વેપારી હતો અને એની પોટલી હતી જે હીરાઓની એ એની સાથે એ લઈને સમુદ્ર કિનારે આવ્યો હતો અને પોટલી એની અહીંયા ખોવાઈ ગઈ હતી, તૂટી ગઈ હતી અને હીરા પડી ગયા હતા. હવે આ વ્યક્તિ જે નાખી રહ્યો છે, શું નાખી રહ્યો છે એને ખબર નથી, કારણ કે એ તો જેમ ઘણી વાર આવતો હોય છે સમુદ્ર કિનારે અને સમુદ્ર કિનારેના જે પથ્થર છે એ સમુદ્રમાં પાણીમાં નાખતો હોય એ રીતે સહજતાથી નાખતો હોય છે. હવે એ નાખતા નાખતા અચાનક એનું ધ્યાન જાય છે જે પથ્થરોને એ પકડતો હોય છે. હવે છેલ્લો પથ્થર જ બચ્યો છે અને જોવે છે કે આ શું ચમકી રહ્યું છે. સમુદ્ર કિનારેની જે ભીની રેત છે એ એની ઉપર ચોંટેલી છે. એ થોડીક રેત આમ આગી પાછી કરે છે અને જોવે છે કે આ તો કંઈક ચમકી રહ્યું છે. એને સમજતા વાર નથી લાગતી કે આ કંઈક હીરા જેવું છે. એ ખાતરી કરવા માટે સોનીની દુકાને જાય છે. દુકાને જઈને કહે છે કે તમે જોઈ આપો ને કે આ પથ્થર શું છે. એને જોઈને તરત જ બતાવવામાં આવે છે કે આ તો એકદમ કિંમતી હીરો છે. આવો કિંમતી હીરો તમે ક્યાંથી લઈ આવ્યા? અને આવા જ કિંમતી હીરા એક દિવસ પહેલા જ મારા દ્વારા ક્યાંક ખોવાઈ ગયા છે. એ જે વેપારી હતો એ બતાવે છે. એને પોતાને નથી ખબર કે આગલા દિવસે જ્યારે
સમુદ્ર કિનારે આંટો મારવા ગયો હતો અને પોતાની પોટલી ત્યાં પડી ગઈ છે. પરંતુ એ ઓળખી જાય છે કે આટલો કિંમતી હીરો, આ તો જે મારા હીરા હતા એવો જ હીરો છે. એ એમ કહે છે કે આવો તમને ક્યાંથી મળ્યો બતાવો. તો એ કહે છે કે સમુદ્ર કિનારેથી. તો કે છે આ એક નહોતો, બીજા આવા 8-10 હતા. એ ક્યાં છે? એ કહે છે કે મારી પાસે તો આ એક જ છે. તો કે નહીં, પોટલી મારી ખોવાણી, પોટલી તૂટી ગઈ, એનો મતલબ જ્યાં પડ્યા હોય ત્યાં સાથે જ પડ્યા હોય. તો પછી એક કેવી રીતે મળે તમને? ત્યારે એ વ્યક્તિને અચાનક મનમાં લાઈટ થાય છે કે હું મારા વિચારોમાં ખોવાયેલો હતો અને જ્યારે એક એક પથ્થર સમજીને જે સમુદ્રમાં નાખી રહ્યો હતો એ શું હતું? હીરા હતા. પરંતુ જે નાખી દીધા એ તો ગયા, હવે હાથમાં તો અત્યારે આ એક જ છે. એને એટલો બધો પશ્ચાતાપ થાય છે કે અરે આટલા કિંમતી હીરા અને મેં સમુદ્રમાં નાખી દીધા, અને એ પણ કયા વિચારોમાં? ઘરના નાના નાના ઝઘડાના વિચારોમાં. અને એ નાના નાના પ્રોબ્લેમ જો મનમાં લઈને અહીંયા ના આવ્યો હોત તો આ હીરાને હું ઓળખી શક્યો હોત. આ હીરાને ન ઓળખી શકવાનું કારણ શું હતું? કે મારા મનમાં એ સમયે બીજા વિચારો ચાલી રહ્યા હતા, અને જે બીજા વિચારો ચાલી રહ્યા હતા એના કારણે એ ફક્ત સમુદ્રની સામે જોઈ રહ્યો હતો. લહેરો આવે છે, જાય છે, અને એ હાથમાં જે આવે એ સમુદ્રની તરફ નાખતો હતો. એને હવે સમજાઈ જાય છે કે આ મેં કેટલી મોટી ભૂલ કરી. જો મેં પહેલા જોઈ લીધું હોત તો, પરંતુ વચ્ચે તો આવી જાય છે. હવે તો કઈ ના થઈ શકે, હીરા તો બધા જતા રહ્યા છે. એ વ્યક્તિને ખૂબ પશ્ચાતાપ થાય છે, પરંતુ હવે એ સમુદ્રમાંથી હીરા પાછા લાવી શકાય એમ નથી. આ નાનકડી વાર્તા આપણને ખૂબ સુંદર પ્રેરણા આપે છે. આપણે બધા પણ ક્યાંક આવું તો નથી કરતા ને? આપણા જીવનમાં પણ હીરા જેવી પરિસ્થિતિઓ આવે છે, સુવર્ણ અવસરો આવે છે, સારા મોકા આવે છે, સારા લોકો આવે છે, પરંતુ આપણે આપણામાં જ એટલા બધા ગૂંથાયેલા છીએ. આપણી સમસ્યાઓમાં, નાની નાની સમસ્યાઓમાં, જેમ મેં કહ્યું ને કે પેલા ભાઈને નાનકડી સમસ્યા જ હતી, પતિ પત્ની વચ્ચેનો ઝઘડો હતો, અને એ ઝઘડાએ નાની વાતમાંથી મોટું રૂપ લઈ લીધું. એનું ટેન્શન હતું. એ તો હવે 1-2 દિવસમાં સમાધાન થઈ જ જવાનું હતું, પરંતુ એ નાની નાની સમસ્યાના કારણે બહુ મોટા મોટા નુકસાન વ્યક્તિને ભોગવવા પડે છે. તો આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે આપણે આપણું મન જે છે એને નાની નાની વાતોમાં જો ઉલઝાવીને રાખશો, એ નાની નાની સમસ્યાઓમાં જ આપણે જો ગૂંથાયેલા રહીશો, તો જે વધારે મળી રહ્યું છે, જે શ્રેષ્ઠ મળી રહ્યું છે, જે સારું મળી રહ્યું છે, એ આપણે નથી લઈ શકતા. પરમાત્મા આપણને ઘણું બધું આપવા ઈચ્છે છે, પરંતુ આપણે આપણા હાથમાં જો રેતી ભરેલી છે કે કાંકરા ભરેલા છે અને આપણે જો મુઠ્ઠી ખોલવા જ નથી માંગતા, તો પછી એમાં રત્નો કેવી રીતે ભરી શકીએ? પહેલા જે કાદવ ભરેલો છે કે માટી ભરેલી છે કે જે કાંકરા ભરેલા છે એને આપણે છોડવા પડે છે. આપણું મન પણ એવું જ છે. જો વ્યર્થ વાતોમાં અટવાયેલું રહે છે, વ્યર્થ વિચારોમાં જ ખોવાયેલું રહે છે, તો આપણે સાચા હીરાને પણ ફેંકતા વિચાર નથી કરતા. સાચા હીરા એટલે આપણા જીવનમાં આવેલા સારા વ્યક્તિઓ, એને પણ આપણે જતા કરી દઈએ છીએ. સારી પરિસ્થિતિઓ અથવા મળેલા અમુક મોકાઓ જે આપણને જીવનમાં ઘણા આગળ વધારવાના હોય છે, પરંતુ આપણે નાની નાની પરિસ્થિતિમાં એટલા બધા અટવાયેલા છીએ કે આપણે એનો બિલકુલ વિચાર કરતા નથી અને એ જતું કરી દઈએ છીએ. તો આ વાર્તા આપણને પ્રેરણા આપે છે
કે જો આપણે આપણું મન સ્થિર રાખીશું, દરેક પરિસ્થિતિમાં થોડીક વિચારવાની શક્તિનો ઉપયોગ કરીશું, તો આપણે જીવનમાં આવનારા દરેક સારા વ્યક્તિનો, સારી પરિસ્થિતિનો અથવા જે પણ આપણને સારું પરમાત્મા આપવા માંગે છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરી શકીશું. આપને બધાને પણ આ નાનકડા ઉદાહરણ પરથી ચોક્કસ કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપ બધા આ પ્રેરણાદાયી વાર્તાઓ કઈ જગ્યાએથી સાંભળો છો એ જરૂરથી જણાવજો અને વિડીયોને આગળ શેર પણ કરજો. ઓમ શાંતિ.